જય માતાજી મિત્રો, શ્રી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે દેશી ચણાનું શાક બનાવશું, ચણાના લોટવાળું। તો આ પહેલાં તો રેગ્યુલર મસાલા છે, ચણાનો લોટ છે, બાફીને લઈ લીધેલા ચણા છે, બફાઈ ગયા છે સાવ। પછી ટમેટું, અડધું ટમેટું છે, એક નાની ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ, પછી મીઠા લીમડાના 2 પાન છે, લીંબુ। હવે હું તમને વઘારીને દેખાડીશ। હવે આપણે આ તેલ 3 પાવરા મૂકી દીધું છે, તેમાં તો 2 થી 3 મેથીના દાણા તો નાખવા જ છે, સરસ ટેસ્ટ આવશે। જો હવે મેથી એકદમ મરૂન કલરની થઈ ગઈ છે, પછી એમાં અડધી ચમચી જીરું નાખવાનું, અડધી ચમચી રાઈ નાખવાની, અડધી ચમચી હિંગ નાખવાની, ગેસ ધીમો કરી દેવાનો। પછી આ ડુંગળી છે પાણીમાં સુધારેલી, 2 મીઠા લીમડાના પાન, અડધી ચમચી હળદર, મીઠું બાફવામાં લીધું છે એટલે મીઠું એકદમ ઓછું જ નાખવાનું। હવે આ ટમેટા લઈ લીધા, અડધું ટમેટું છે, થોડી કમથી ખાંડ લેવાની, તમને ભાવે તો નાખવાની। હવે આને ચડવા દેવાનું છે। જો હવે આ ચડી ગયા, ડુંગળી અને ટમેટા 2 સરસ ચડી ગયા છે। હવે એમાં થોડુંક લીંબુ નાખવાનું સ્વાદ પ્રમાણે, કરી લેવાનું। હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મરચું નાખશું, 2 ચમચી નાખવાનું, તમે જેટલું તીખું ખાતા હોય એટલું નાખવાનું। પછી આ ચણાનો લોટ છે એ નાખી દેવાનો, ચણાનો લોટ તેલમાં શેકાઈ જાય પછી ચણા નાખવાના છે, પછી ઉપરથી આપણે અંદર કોથમીર સાથે જ નાખી દેવાનું। હવે અડધી ચમચી ધાણા જીરું નાખવાના, પછી એને મિક્સ કરી લેવાનું। સુગંધ આવે એટલે ચણા નાખી દેવાના અંદર।
જો હવે સરસ થઈ ગયું ચણા. એમાં ચણા નાખી દેવાના. આ ચણાનું શાક બની અને તૈયાર છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.